આજે એક નવી ફિલ્મ રિલીઝ થઈ છે ફાટીને. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, ફાટીને ફિલ્મ રિલીઝ થઈ છે. ફિલ્મ કેવી છે એની આજે આપણે વાત કરીશું. ફિલ્મ હોરર કોમેડી છે. સ્ત્રી ભૂલ ભુલૈયા પ્રકારની ફિલ્મો જેમને ગમતી હોય એમને આ ફિલ્મ જોવાની મજા પડે એવા પ્રકારની આ ફિલ્મ છે. ફિલ્મની લંબાઈ 2 કલાક ને 45 મિનિટની છે. ઘણા લોકોને એવું લાગી શકે કે 2 કલાક ને 45 મિનિટની લાંબી ફિલ્મ, પણ તમે યકીન માનો એ 45 મિનિટ જ જુદી જુદી જગ્યાએ તમને બહુ જ મજા કરાવશે. ગુજરાતી ફિલ્મો હવે ગામડામાંથી અમદાવાદમાંથી બહાર નીકળીને દેશ વિદેશમાં પહોંચી ગઈ છે. આ મહિનામાં 3 ફિલ્મો આવી, એમાંથી 2 ફિલ્મો લંડનના સેટઅપમાં હતી અને આ ફિલ્મ ઓસ્ટ્રેલિયાના સેટઅપમાં છે. ફિલ્મ જોતી વખતે તમને ક્યાંક એવું લાગે કે ફિલ્મના ડાયરેક્ટર હોલિવૂડ ફ્રેન્ચાઇઝી રશ અવરના બિલકુલ પ્રેમમાં છે અને રશ અવર જેવી રીતે એક બડી કોપ કોમેડી પ્રકારનો જોનર છે, એવી જ રીતે આ પણ બડી કોપ કોમેડી પ્રકારનો જોનર છે અને ફિલ્મમાં કોમેડી જુદી જુદી જગ્યાએ તમને ખૂબ મજા કરાવશે. સ્મિત પંડ્યા જ્યારે પણ ડાયલોગ બોલે છે ત્યારે સ્મિત પંડ્યા પરફેક્ટ પંચ લાઇનથી ડાયલોગને ફોડે છે અને તમને ખડખડાટ હસતા કરી દે છે. એ સ્મિત પંડ્યાની એકદમ હથોડી છે એ વાતમાં. નાનપણમાં તમે દર રવિવારે શક્તિમાન અથવા તો અલાઉદ્દીન પ્રકારની એક્સાઇટમેન્ટવાળી વાર્તાઓ જોવા માટે બેસી જતા હતા ટીવીના સામે. તમે રવિવારની રાહ જોતા હતા અને તમારું બાળપણ જીવંત રાખતા હતા. એવી જ રીતે આજે પણ તમારું એ બાળપણ અગર તમારા હૃદયમાં સંઘરાયેલું પડ્યું છે તો આ ફિલ્મ તમને મજા કરાવશે એની ચોક્કસ ખાતરી છે. કેટલીક ફિલ્મો લોજિકના ચશ્મા વગર જોવામાં આવતી હોય છે અને આ પણ એક એવા જ પ્રકારની ફિલ્મ છે જેને તમારે લોજિકના ચશ્મા પહેરવાની કોઈ જરૂર નથી. ગુજરાતી ફિલ્મોમાં તમે પહેલી વાર ગુજરાતી ભૂતને આદિવાસીના કપડામાં જોશો એ નક્કી છે. હોરર કોમેડી ફિલ્મમાં જેવા પ્રકારનું હોરર જોઈએ એવું હોરર આ ફિલ્મમાં સાબુત છે. હેમિન ત્રિવેદીની આંખો જે પ્રકારે મોટી છે એ જોઈને તમે ચોક્કસ ડરી જવાના એ નક્કી છે. ફિલ્મમાં બધા જ કલાકારોએ બહુ જ સુંદર અભિનય કર્યો છે. હિતુ કનોડિયા, સ્મિત પંડ્યા, હેમિન ત્રિવેદી, આકાશ ઝાલા, ચેતન દૈયા અને નાની 2 ભૂમિકાઓમાં કૌશાંબી ભટ્ટ અને મોનાથી બા, આ બધાએ પોતાના પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. સૌથી વધારે મજા કરાવે છે સ્મિત પંડ્યા અને હેમિન ત્રિવેદી. ફૈઝલ હાસમીએ 3 ફિલ્મો બનાવી છે. આની પહેલાની 2 ફિલ્મ હતી વિટામિન સી અને શોર્ટ સર્કિટ. આ એમની 3જી ફિલ્મ છે ફાટીને. એમણે 3 વખત જુદા જોનરને એક્સપ્લોર કર્યું છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ક્યાંક બહુ જ સરસ તો ક્યાંક એવરેજ કક્ષાનું છે. એક થ્રિલર હોરર કોમેડી ફિલ્મમાં જોઈએ એવા પ્રકારનું ફિલ્મ તમને ક્યાંક એવી ફીલ આપે છે. બીજા બધા કલાકારોના પ્રમાણમાં હિતુ કનોડિયાની ડાયલોગ ડિલિવરીની પેસ પ્રમાણમાં ઓછી છે. એના લીધે ફિલ્મની લંબાઈ વધારે છે એવું જો તમે માનતા હો તો તમે ખોટા છો. 2 અને ભૂલ ભુલૈયા 3 તાજેતરમાં જ રિલીઝ થઈ હતી અને જો એ તમને ફિલ્મ ગમી હોય તો આ ફિલ્મ પણ તમને ગમશે જ એ નક્કી છે. આ ફિલ્મને જો નડી શકે એવી કોઈ વસ્તુ હોય તો એક વસ્તુ એ પણ હોઈ શકે છે કે આ મહિનામાં 3 સારી ફિલ્મો હજી પણ સફળતાપૂર્વક ચાલી રહી છે. 10મી તારીખે રિલીઝ થયેલી મોમ તને નહીં સમજાય, 17 તારીખે રિલીઝ થયેલી તારો થયો અને 24 તારીખે રિલીઝ થયેલી ઉમરો પણ ખૂબ સફળતાપૂર્વક ચાલી રહી છે. એટલે જો આ ફિલ્મને કદાચ ઓછા શોઝ મળશે તો એક કારણ આ પણ હોઈ શકે છે કે 3 ફિલ્મો સફળતાપૂર્વક ચાલી રહી છે. તો સરવાળે તમારી પાસે 2.5 કલાકનો સમય હોય, તમે તમારા બાળપણના એરામાં જવા માંગતા હોવ, તમને સ્મિત પંડ્યાની કોમેડી, હેમિન ત્રિવેદીની કોમેડી તમને ગમતી હોય અને તમે
કોઈ પણ લોજિકના ચશ્મા પહેર્યા વગર ફિલ્મ જોઈ શકતા હોવ તો આ ફિલ્મ તમને જોવાની મજા આવશે. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી લખજો. તમને ફિલ્મ તમે જોઈ હોય અને તમને કેવી લાગી એ પણ તમે કમેન્ટમાં લખી શકો છો. તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લોકોની સાથે શેર કરજો અને લાઈક કરજો. અને હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. હું નવા પ્રકારના વિડીયો લઈને તમારી સામે આવતો રહું છું. ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ પણ હું નિયમિત કરતો હોઉં છું. અને તમે મારા રિવ્યૂ સાથે સંમત થતા હોય તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.